નમસ્તે બાળ મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ આપણે એક્ટિવિટી 5 પૂર્ણ કરેલ છે અને આજના ક્લાસમાં આપણે પેજ નંબર 42 એક્ટિવિટી 6 યુનિટ 4 વિશે જાણીશું. બાળ મિત્રો, પહેલાં મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. જ્યારે પણ તમે બધા મિત્રો ભેગા થાઓ છો ત્યારે એકબીજાની હાઇટ તો જોતા જ હશો, કોણ કેટલી ઊંચાઈ ધરાવે છે. જ્યારે પ્રાર્થના સભામાં ઊભા થવાનું હોય ત્યારે પણ તમે નાનાથી મોટા એ ક્રમમાં ઊભા રહો છો અને એના માટે તમે કઈ વસ્તુને આધાર બનાવો છો? તમારી ઊંચાઈને આધાર બનાવો છો. આપણા શરીરમાં હાઇટ, વેટ એના ઉપરથી આપણો કદ નક્કી થાય છે. આજની પ્રવૃત્તિમાં પણ આપણે બે મિત્રો વાતચીત કરી રહ્યા છે અને એકબીજાની ઊંચાઈ અને વજનની ચર્ચા કરી રહ્યા છે. ચાલો આપણે જોઈશું કે એ લોકો શેના વિશે વાત કરવા માંગે છે. પણ આપણે એમના ડાયલોગ્સ જોઈએ એ પહેલાં થોડાક શબ્દોની ચર્ચા ચિત્ર સાથે હું આપની જોડે કરવા માંગુ છું. તો શું આપ સૌ તૈયાર છો? રેડી? લેટ્સ સ્ટાર્ટ અવર ક્લાસ. યુનિટ 4, લોંગર, શાર્પર, બિગર. એક્ટિવિટી 6. આપણે થોડાક શબ્દો જોઈશું. હાઇટ, HEIGHT, હાઇટ. અહીંયા આપ ચિત્ર જોઈ શકો છો. બે મિત્રો છે જેમાંથી એક મિત્ર બીજા મિત્રની ઊંચાઈ માપી રહ્યા છે. તો આ ચિત્ર દર્શાવે છે હાઇટ. ચાલો હવે આપણે બીજો શબ્દ જોઈશું. વેટ, WEIGHT, વેટ. ફરી એ બે મિત્રો આવી ગયા છે. એક મિત્ર કાગળમાં પોતાના મિત્રનું વજન જોઈને લખી રહ્યો છે અને તેની સાથે જ એક બીજું ચિત્ર પણ આપેલું છે જ્યાં વજન દર્શાવવામાં આવેલું છે. What is the weight? You can see in the next picture. What is the weight? You can see in the second picture. Yes, 84.7 કિલોગ્રામ. વેટને દર્શાવવા માટે આપણે કિલોગ્રામ એકમનો ઉપયોગ કરીએ છીએ. આપ સૌ મિત્રો જોઈ શકો છો ત્યાં એરોથી વેટ દર્શાવવામાં આવેલું છે. એક વ્યક્તિ વેઇંગ મશીન ઉપર ઊભા છે અને તેમનું વેટ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, લોંગ, LONG, લોંગ. આપ સૌ આ ચિત્રમાં જોઈ શકો છો. એરોથી લોંગેસ્ટ પેન્સિલને દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ, ફેટ, FAT. ખૂબ જ સરળ શબ્દ છે આપ સૌ માટે બાળ દોસ્તો, અને ચિત્રથી પણ તમે સમજી શકો છો. This is the picture of a fat man. એક્ટિવિટી 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. બાળ દોસ્તો, અહીંયા 5 કોલમ્સ આપેલા છે. આપણે
વાંચીશું. પહેલું કોલમ છે નેમ, બીજું કોલમ છે વેટ, ત્રીજું કોલમ છે હાઇટ, ચોથું કોલમ છે બર્થ ડેટ અને પાંચમું કોલમ છે લેન્થ ઓફ નોઝ. બે મિત્રોના નામ અહીંયા આપેલા છે જે આપ ફર્સ્ટ કોલમમાં જોઈ શકો છો. વોટ આર ધેર નેમ્સ? કમ ઓન, રીડ ઇટ. સ્વપ્નિલ એન્ડ ગીતાંશ. મિત્રો અહીંયા 5 કોલમ્સમાં આપણે હાઇટ, વેટ, બર્થ ડેટ અને લેન્થ ઓફ નોઝ આ 4 વસ્તુઓ જોઈ. તમે ધ્યાનથી જોયું હશે કે હાઇટ દર્શાવવા માટે cm સેન્ટીમીટર એકમનો ઉપયોગ કરવામાં આવેલું છે. વેટ દર્શાવવા માટે kg કિલોગ્રામ એકમનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે હાઇટ અને વેટ લખતી વખતે આપણે આ એકમનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ફોર હાઇટ what unit we are using? સેન્ટીમીટર. આપણે ફૂટમાં પણ હાઇટ બતાવી શકીએ છીએ. 5 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ, 4.5 ફૂટ. તમે આવા શબ્દો રોજિંદા જીવનમાં સાંભળ્યા હશે. અને વેટ દર્શાવવા માટે કિલોગ્રામ એકમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આગળ જોઈએ. આપેલા કોષ્ટકમાં તમે સ્વપ્નિલની વિગતો જોઈ શકો છો. સ્વપ્નિલ વેટ 20 કિલોગ્રામ, હાઇટ 110 સેન્ટીમીટર, બર્થ ડેટ 24/10/2001. અહીંયા 10 એ 10મો મહિનો દર્શાવે છે. Who is younger and who is older? We always see the birth date. By seeing the birth date, we can say who is elder and who is younger. જેની બર્થ ડેટ પહેલાં આવે છે એ બીજા મિત્ર કરતાં ગણાય છે અને જેની બર્થ ડેટ પોતાના મિત્ર પછી આવશે એ એનાથી નાનો ગણાશે. લેન્થ ઓફ નોઝ 4 સેન્ટીમીટર. હવે આપણે ગીતાંશની વિગતો જોઈશું. વેટ 25 કિલોગ્રામ, હાઇટ 110 સેન્ટીમીટર, બર્થ ડેટ 26/10/2001. આને આપણે આવી રીતે પણ કહી શકીએ બાળ મિત્રો 26th October 2001. લેન્થ ઓફ નોઝ 3 સેન્ટીમીટર. અહીંયા હાઇટ એક 110 સેન્ટીમીટર બંને મિત્રોની એક સરખી છે. સો વી કેન સે બોથ આર હેવિંગ સેમ હાઇટ. એન્ડ whose weight is more? ચલો બાળ મિત્રો, ખૂબ જ સરળ પ્રશ્ન છે. યસ, કરેક્ટ. વેટ ઓફ ગીતાંશ ઇઝ મોર દેન સ્વપ્નિલ. વેરી નાઇસ. આપ સૌએ આ ટેબલ ખૂબ સરસ રીતે સમજી લીધું છે. હવે સ્વપ્નિલ અને ગીતાંશ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચા કઈ રીતની છે અને એ લોકો કયા વાક્યો બોલી રહ્યા છે તે હવે આપણે જોઈશું. લિસન ટુ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. સ્વપ્નિલ, વોટ ઇઝ યોર વેટ? ગીતાંશ, 25. Swapnil, oh, fat man, you are fatter than I. Gitansh, your nose
Look at your nose. It is longer than my nose. Swapnil. Don't talk with me in this way. You are younger than I. Gitansh. What's your birthday? Swapnil. 24th October. Gitansh. Let me see. My birthday is 26th October. 2 days. And you say that you are older than I? Swapnil. Sorry. But look at the height. Oh, you are as tall as I. Gitansh. Happy? Swapnil. You happy? હું ફરી વાંચીશ. Swapnil. What is your weight? Gitansh. 25. Swapnil. Oh, fat man. You are fatter than I. Gitansh. Your nose. Look at your nose. It is longer than my nose. Swapnil. Don't talk with me in this way. You are younger than I. Gitansh. What's your birthday? Swapnil. 24th October. Gitansh. Let me see. My birthday is 26th October. 2 days. And you say that you are older than I? Swapnil. Sorry. But look at the height. Oh, you are as tall as I. Gitansh. Happy? Swapnil. You happy? બાળમિત્રો, તમે સ્વપ્નિલ અને ગીતાંશ વચ્ચેની વાતચીત સાંભળી અને હવે પાઠ્યપુસ્તકમાંથી આ સંવાદ તમારે ઘરે વાંચવાનું છે. અહીંયા આપણે એક્ટિવિટી 6નો અડધો ભાગ પૂર્ણ કરીએ છીએ અને એના અડધા ભાગ માટે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું.